લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલ શું છે? કર્મચારીઓ માટેની માર્ગદર્શિકા. લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલ કોને તૈયાર કરવું જોઈએ? હેડ લાઇબ્રેરિયને. સ્ટાફ મેન્યુઅલનો મુખ્ય હેતુ શું છે? લાઇબ્રેરી ઓપરેશન્સ માટે માર્ગદર્શન આપવું. સ્ટાફ મેન્યુઅલમાં કઈ માહિતી સામેલ હોય છે? સ્ટાફ ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટી. સ્ટાફ મેન્યુઅલમાં કોડ ઓફ કન્ડક્ટ શાના માટે હોય છે? કર્મચારીની આચારસંહિતા સમજાવવા. સ્ટાફ મેન્યુઅલમાં હાયરાર્કી શા માટે દર્શાવવામાં આવે છે? રિપોર્ટિંગ સ્ટ્રક્ચરને સ્પષ્ટ કરવા માટે. સ્ટાફ મેન્યુઅલમાં વર્કિંગ અવર્સનો ઉલ્લેખ કેમ થાય છે? સમય પાબંદી સુનિશ્ચિત કરવા માટે. સ્ટાફ મેન્યુઅલમાં લીવ રૂલ શેના માટે છે? કર્મચારીના રજાના નિયમોને સ્પષ્ટ કરવા. લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલમાં કઈ નીતિઓ આવરે છે? સર્ક્યુલેશન પોલિસી, એક્વિઝિશન પોલિસી અને પ્રિઝર્વેશન પોલિસી. સ્ટાફ મેન્યુઅલમાં કોન્ફિડેન્શિયાલિટી પોલિસી શાના માટે અગત્યની છે? વપરાશકર્તાની માહિતી સુરક્ષિત રાખવા. સ્ટાફ મેન્યુઅલમાં ડિસિપ્લિનરી એક્શન શાના માટે જરૂરી છે? નિયમ ભંગ કરનાર માટે કાર્યવાહી સ્પષ્ટ કરવા. સ્ટાફ મેન્યુઅલમાં ટ્રેનિંગ ગાઈડલાઇન્સ શાના માટે છે? નવા કર્મચારીઓને માર્ગદર્શન આપવા. લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલમાં લાઇબ્રેરિયનની ભૂમિકા શું છે? લાઇબ્રેરીનું સંચાલન કરવું. આસિસ્ટન્ટ લાઇબ્રેરીની જવાબદારી શું છે? કેટલોગિંગ અને સર્ક્યુલેશન. લાઇબ્રેરી અટેન્ડન્ટની ફરજ શું છે? પુસ્તકોનું સેલ્વિંગ અને ડસ્ટિંગ. સ્ટાફ મેન્યુઅલમાં ટેકનિકલ સ્ટાફ શેના માટે છે? આઈટી સપોર્ટ અને ઓટોમેશન માટે. સ્ટાફ મેન્યુઅલમાં સર્ક્યુલેશન ડ્યુટી શાના માટે લખાય છે? પુસ્તકોને ઇસ્યુટન કરવા માટે. સ્ટાફ મેન્યુઅલમાં એક્વિઝિશન ડ્યુટી શું દર્શાવે છે? પુસ્તકોની ખરીદી અને ઓર્ડરની પ્રક્રિયા. સ્ટાફ મેન્યુઅલમાં રેફરન્સ સર્વિસની ફરજ કોની છે? રેફરન્સ લાઇબ્રેરિયનની. સ્ટોક વેરિફિકેશનની પ્રક્રિયા કોની જવાબદારી છે? લાઇબ્રેરિયનની. લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલનો મોટો લાભ કયો છે? સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધી વર્ક. સ્ટાફ મેન્યુઅલના અભાવથી શું સમસ્યા થાય છે? અસંચાલિત કાર્ય પ્રણાલી. સ્ટાફ મેન્યુઅલ પરફોર્મન્સ અપ્રેઝલમાં કેમ ઉપયોગી છે? કર્મચારીના કાર્યનું માપદંડ આપે છે. સ્ટાફ મેન્યુઅલ ટ્રેનિંગમાં કેવી રીતે મદદરૂપ થાય છે? ટ્રેનિંગને ગાઈડલાઇન્સ આપે છે. સ્ટાફ મેન્યુઅલ એચઆરએમ નો ભાગ કેમ ગણાય? કર્મચારી સંચાલન માટે માર્ગદર્શિકા આપે છે. સ્ટાફ મેન્યુઅલ નું અંતિમ લક્ષ્ય શું છે? લાઇબ્રેરી સ્ટાફનું કાર્યક્ષમ સંચાલન. સ્ટાફ મેન્યુઅલ કઈ ભાષામાં તૈયાર કરવો જોઈએ? સરળ અને સ્પષ્ટ ભાષામાં. સ્ટાફ મેન્યુઅલ ક્યારે અપડેટ થવો જોઈએ? નિયમિત. સ્ટાફ મેન્યુઅલ કોના માટે ઉપલબ્ધ હોવો જોઈએ? લાઇબ્રેરી સ્ટાફ માટે. સ્ટાફ મેન્યુઅલનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? લાઇબ્રેરી મેનેજમેન્ટ. લાઇબ્રેરી સ્ટાફ ફોર્મ્યુલાનો મુખ્ય હેતુ શું છે? કેટલા સ્ટાફની જરૂર છે તે નક્કી કરવું. લાઇબ્રેરી સ્ટાફ રિક્વાયરમેન્ટ શેના પર આધારિત છે? વાચકોની સંખ્યા. પર રીડર રેશિયો મેથડમાં શું ધ્યાનમાં લેવાય છે? વાચકોની સંખ્યા. 100 વાચકો દીઠ કેટલા સ્ટાફ નક્કી થાય છે? 1. પર બુક રેશિયો મેથડ અનુસાર 5000 પુસ્તકો દીઠ કેટલો સ્ટાફ જોવે? 1 સ્ટાફ. ફંક્શનલ વર્કલોડ પદ્ધતિમાં સ્ટાફ કેવી રીતે નક્કી થાય છે? વિભાગ પ્રમાણે. કેટલોગિંગ સેક્શન માટે સામાન્ય રીતે કેટલા સ્ટાફની જરૂર પડે? 1 થી 2. સર્ક્યુલેશન સેક્શન માટે કેટલો સ્ટાફ સામાન્ય છે? 2 થી 3. રેફરન્સ સેક્શનમાં કોણ જવાબદાર હોય છે? રેફરન્સ લાઇબ્રેરિયન. એડમિનિસ્ટ્રેશન માટે ઓછામાં ઓછો કેટલો સ્ટાફ જોવે? 1. યુજીસી નોર્મ્સ મુજબ યુનિવર્સિટી લાઇબ્રેરી માટે શું જરૂરી છે? લાઇબ્રેરિયન, ડેપ્યુટી લાઇબ્રેરિયન અને આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન. કોલેજ લાઇબ્રેરી માટે યુજીસી શું સૂચવે છે? એક લાઇબ્રેરિયન અને સપોર્ટિંગ સ્ટાફ. લાઇબ્રેરી સ્ટાફ ફોર્મ્યુલાનો ઉપયોગ શેના માટે થાય છે? સ્ટાફની યોગ્ય સંખ્યા નક્કી કરવા માટે. સ્ટાફ ફોર્મ્યુલામાં કઈ બાબતોની ગણતરી કરવામાં આવે છે? વાચકોની સંખ્યા, પુસ્તકોની સંખ્યા તથા સેવા વિભાગો. લાઇબ્રેરી સ્ટાફ ફોર્મ્યુલાનું અંતિમ લક્ષ્ય શું છે? લાઇબ્રેરી સર્વિસને કાર્યક્ષમ બનાવવી.